તો એ જ્યારે નવા સોશિયલ મીડિયા પર આવ્યા ત્યારે એમના ફોલોઅર્સ કેટલા હતા અને અત્યારે કેટલા છે? હા, એ વસ્તુ એક બહુ મોટી જાણવા જેવી છે. પબ્લિકનો પ્રેમ કોને કહેવાય ને એ હું તમને કહું. એને 8 થી 9,000 જેવા સમથિંગ ફોલોવર હતા જ્યારે મારી લાઈફમાં મનુ આવી ત્યારે. પછી શું નામ છે? મનુ. મનુ. હા, પ્રેમથી મનુ કહો છો, સાચું નામ? મનાલી. ઓકે. ટૂંકમાં એને બધા મનુના નામે જ ઓળખે છે. મનાલીના નામે બહુ ઓછા લોકો ઓળખે છે. બરાબર. તો એમાં એવું છે કે અમારી સગાઈ થઈ પછી 1-2 દિવસ તો અમે કંઈ ટૂંકમાં સોશિયલ મીડિયામાં હલચલ નથી કરી કે ભાઈ આપણે રિલીઝ કરવું છે, આપણે ફેસ રિવીલ કરવું છે, પણ એ થોડાક દિવસ જાળવી. પણ એના ફ્રેન્ડ સર્કલની અંદર એની બેનપણીઓ હોય છે ઘણી બધી, એને તો ખબર પડે કે ભાઈ મનુની સગાઈ થઈ છે, તો એ તો બધા શું કે સ્ટોરી સ્ટેટસ રાખવાના છે. અને એના ફ્રેન્ડ સર્કલની અંદર પણ 5-5, 6-6 હજાર ફોલોવર વાળી છોકરીઓ વધ્યું એમાં. તો 5-6 હજાર એટલે કે ટૂંકમાં લગભગ અમારા બધા એ એરિયાના કવર થઈ જતા હોય છે. ત્યાંથી ફોટા વાયરલ થઈ ગયા એટલે અમારા સસ્પેન્સ આખો વિખાઈ ગયો. પછી મેં કીધું આનો છે ને આપણે લાભ લઈ લઈ. પછી મેં સોશિયલ મીડિયામાં એક સ્ટોરી મેલી કે ફાઇનલી આપણી સગાઈ થઈ ગઈ છે અને આ મારા વાઈફનું આઈડી છે, તો મને જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ આપણે મનુને કરવાનો છે, બરાબર? તો ફટાફટ બધા એને ફોલો કરતા હો.